જય માતાજી મિત્રો, તમે જે જોઈ રહ્યા છે તે વડવાળા વાણીનાથ ધામથી આવેલા કનીરામ બાપુનું ભવ્ય સ્વાગત વિશેનું ડીજે સાથે વરઘોડા સાથે એમનું આગમનની તૈયારીઓ છે. તમે જોઈ રહ્યા છો કે જે દીકરીઓ માલધારી સમાજની રબારી સમાજની દીકરીઓ રમી રહી છે અને હોશ પર આનંદ ઉલ્લાસથી એમને ગામમાં એટલે કે બસ સ્ટેશનથી એમના છેક રબારી મોહલ્લો છે ત્યાં સુધી એમને લાવવામાં આવ્યા હતા. તમે જોઈ રહ્યા છો કે કનીરામ બાપુનું બગીમાં સરસ મજાનું એવું ભવ્યથી ભવ્ય સ્વાગત કરેલ છે અને ગામના બીજા સમાજના લોકો પણ આ પ્રસંગને સારો નિપજાવવા તેમજ આ પ્રસંગને સપોર્ટ કરવા માટે પણ આવ્યા હતા. તેમજ જે વડવાળા દેવથી કનીરામ બાપુ છે એમના ભગવાનના ભવ્ય સ્વાગત સાથે અહીંયા સમગ્ર માલધારી સમાજ રબારી સમાજે એમનું સરસ મજાનું આયોજન કરેલ છે. તમે જોઈ શકો છો કે સંખ્યા પણ બહુ જ છે. જો કનીરામ બાપુને સ્વાગત કરવા માટે એમના વધામણા કરવા માટે ગામમાંથી ઘણા લોકો એવા ત્યાં હાજર થયા હતા અને સરસ મજાના આ પ્રસંગને નિપજાવ્યો હતો. દરેકે દરેક ગામમાં વાડીનાથ ધામથી જે કનીરામ બાપુ આવેલ છે એ દરેકે દરેક ગામમાં જાય છે. રબારી માલધારી સમાજના મોહલ્લામાં એમના સમાજને એકત્ર કરી અને એમને જે પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે આયોજન કરેલ છે એમના ભાગરૂપે એ ગામે ગામ જ્યાં જ્યાં પણ માલધારી સમાજ રબારી સમાજ વસેલો છે ત્યાં જાય છે અને એમના આશીર્વચન અને બોધ આપે છે. છેક અમારા સંપરા ગામમાં પણ કનીરામ બાપુનું ભવ્યથી ભવ્ય સ્વાગત થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે તે હવે સ્ટેજ ઉપર જઈ અને બિરાજમાન થશે અને સમસ્ત રબારી સમાજ જે સાંપરા ગામની ધર્મપ્રેમી જનતા એમને ઉદ્બોધન કરશે, બોધ આપશે, જ્ઞાન આપશે. તો જય માતાજી, જય હિન્દ.